હેલો ફ્રેન્ડ્સ, ઘરમાં જ રહેલા વસ્તુનો ઉપયોગ કરી અને કોઈ પણ ફેન્સી મોલ્ડ વગર જ આજે આપણે પિસ્તા કુલ્ફી બાઇટ બનાવીશું. તો શું કરીશું, સૌથી પહેલાં એક કઢાઈમાં મેં અહીંયા થોડું પાણી લઈ લીધેલું છે. 2 થી 3 ચમચી પાણી લઈશું અને ત્યારબાદ આપણે દૂધ એડ કરવાનું છે. જો આ રીતે આપણે દૂધને બોઇલ કરીશું તો આપણું દૂધ છે એ નીચે ચીપકશે બી નહીં અને એકદમ સરળતાથી આપણું દૂધ છે એ બોઇલ થઈ જશે. તો જ્યારે પણ તમે આ રીતે કુલ્ફી અથવા તો રબડી બનાવતા હોય ત્યારે તમારે સૌથી પહેલાં થોડું પાણી એડ કરી દેવાનું છે અને ત્યારબાદ જ દૂધને એડ કરવાનું છે. સાથે સાથે અહીંયા મેં પિસ્તા લઈ લીધેલા છે. પિસ્તાને આપણે 15 થી 20 મિનિટ માટે સોક કરવા માટે મૂકી દઈશું. તો જ્યાં સુધી આપણા પિસ્તા સોક થાય છે ત્યાં સુધીમાં દૂધને બોઇલ કરી લઈએ. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એમને બોઇલ કરવાનું છે. તો આપણું દૂધ છે એ લગભગ 70% જેટલું બોઇલ થાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરીશું. તો 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ લાગશે દૂધને બોઇલ થવા માટે. જો તમે એકદમ મીડિયમ ફ્લેમ પર જ દૂધને બોઇલ કરશો તો 30 થી 35 મિનિટનો ટાઈમ લાગશે. અહીંયા આપણા પિસ્તા છે એ સોક થઈ ગયા છે. એમની જે છાલ હતી એ મેં કાઢી લીધેલી છે અને હવે એમની અંદર આપણે થોડું દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરી અને મિક્સર જારની અંદર આપણે ક્રશ કરી લઈશું. તો જ્યારે પણ તમે પિસ્તાની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવો ત્યારે એમને આપણે એકદમ સરસ પેસ્ટ તૈયાર કરવાની છે. જરા પણ દરદરું રહે એ રીતનું નથી રાખવાનું. તો અહીંયા આપણું દૂધ છે એમની અંદર પણ એકદમ સરસ બોઇલ આવી ગયું છે અને જે મલાઈ છે એ મલાઈને આપણે દૂધમાં જ એડ કરતી જવાની છે, જેનાથી આપણું દૂધ એકદમ સરસ ક્રીમી બની જશે. તો અહીંયા મેં બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરેલો. અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર અથવા તો કોર્નફ્લોરનો પણ બિલકુલ યુઝ નથી કરવાનો. હવે આપણે પિસ્તા હતા એમની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે એ એડ કરી દઈએ. તમે આ સ્ટેજ પર જો ઈચ્છતા હોય તો થોડો ફૂડ કલર એડ કરી શકો છો, જેનાથી તમારી કુલ્ફીનો કલર છે એકદમ સરસ આવશે. અહીંયા મેં કોઈ પણ જાતના ફૂડ કલરનો ઉપયોગ નથી કરેલો. પિસ્તાને એડ કરી અને કૂક કરી લઈશું. સાથે સાથે આપણે ઇલાયચી એડ કરી દઈશું. તો મેં 1 ચમચી અહીંયા ઇલાયચી પાવડર લીધેલો છે અને 1/4 કપ જેટલી આપણે ખાંડ એડ કરી દેવાની છે. 1/4 કપ ખાંડ છે 1 લીટર દૂધમાં એકદમ પરફેક્ટ છે. જો તમારે વધારે ગળી કુલ્ફી બનાવવી હોય તો તમે થોડી વધારે ખાંડ એડ કરી શકો છો. અધરવાઇઝ 1/4 કપ એકદમ પરફેક્ટ છે. હવે 5 થી 6 મિનિટ સુધી આપણે કન્ટિન્યુઅસ આ રીતે કૂક કરતા રહીશું. ખાંડ આપણી છે એ ઝડપથી પીગળી જશે અને પિસ્તા છે એ પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો આપણી કુલ્ફીનું જે મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. આપણું દૂધ છે એ લગભગ 70% જેટલું બોઇલ થઈ ગયું છે અને આ રીતનું ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે એમને બોઇલ કરવાનું છે. હવે એમને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય ત્યારબાદ આ રીતે આઈસ્ક્રીમની જે પણ ટ્રે હોય એમની અંદર જ આપણે એમને પોર કરી લેવાનું છે. તો મેં નીચેથી સિલિકોનવાળી જે ટ્રે આવે છે એ ટાઈપની લીધી છે, જેનાથી એમને અનમોલ્ડ કરતી વખતે પણ ખૂબ જ ઇઝી રહેશે અને સાથે સાથે એમની અંદર કીટીની જે શેપ છે એ ટાઈપની ટ્રેની અંદર મેં લીધેલું છે. તો જેનાથી તમે બાળકોને પણ આ કુલ્ફી આપશો તો એ પણ ખૂબ જ એન્જોય કરશે. આ રીતે કુલ્ફીને ટ્રેની અંદર બનાવવાથી એકદમ નાના નાના બાઇટ્સની અંદર જ આપણે બાળકોને આપી શકીશું. એકસાથે એ વધારે કુલ્ફી પણ નહીં ખાય અને ઉપરથી અહીંયા મેં થોડા પિસ્તા પણ ગાર્નિશ કરી દીધા છે. તો હવે આ ટ્રેને આપણે 7 થી 8 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી દઈશું, જેનાથી આપણી કુલ્ફી બનીને એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય. તો અહીંયા આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એમને અનમોલ્ડ કરી દઈએ. નીચે સિલિકોન હોવાથી એકદમ ઝડપથી અનમોલ્ડ થઈ જશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કીટીનો શેપ પણ આવ્યો છે. તો બાળકો ખૂબ જ એન્જોય કરશે અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.